પાલનપુરથી એક છોકરી અમદાવાદ આવે છે, અહીંયા એને ફ્રેન્ડ સર્કલ બનાવવા છે, તો એક જ જગ્યા આવીને અટકી જાય છે, તે છે સાચું ઘર શોધવામાં. ડોન્ટ આસ્ક. પાર્ટનર મળે ના મળે, ઘર તો મળતા જ નથી. શું વ્યથા છે, શું દુઃખ છે? આઈ થિંક નવા વર્ષનું મારું રિઝોલ્યુશન એ જ હશે કે હવે હું ઘર ખરીદી લઈશ. યુ વોન્ટ બિલીવ, આ વર્ષે એટલે 2025માં મેં એક જ કામ કર્યું છે ને, એ છે ઘર શોધવાનું. હવે અમદાવાદમાં બેચલર્સનો સીન બહુ જ ખરાબ છે. આઈ નો ઘણી બધી સોસાયટીમાં બેચલર્સે ઇસ્યુ કર્યા હશે. આઈ એમ નોટ સેઇંગ કે નહીં કર્યા હોય, પણ બધા બેચલર્સ એવા નથી હોતા. અમે લોકો 9 to 5 કરીએ છીએ, નથી અમારી પાસે ટાઈમ બીજું કંઈ પણ કરવાનો, અવાજ કરવાનો, મસ્તી કરવાનો, કે છોકરી રહેતી હોય તો છોકરાઓને બોલાવવાનો. પણ સોસાયટીના લોકોએ સમજતા નથી, અને એના લીધે મેં આ વર્ષે 4 જ મહિનામાં 5 જ મહિનામાં 2 ઘર ખાલી કર્યા છે. સો નો મેટર વોટ, તમે કેટલા સારા ઘરમાંથી આવો છો, તમે કેટલી સારી જગ્યાએ કામ કરો છો, તમે કયા હોદ્દા પર છો, ઇફ યુ આર અ બેચલર વિલ નોટ ગિવ યુ અ હાઉસ, નોટ એટ ઓલ. અને તમે જો છોકરી છો તો હંમેશા તમને એ જ પર્સપેક્ટિવથી જોવામાં આવે છે કે ઓ તમે બેચલર છો, યુ મસ્ટ બી સ્લીપિંગ વિથ 10 અધર્સ. નો, દેટ્સ નોટ ધ સીન આંટી. ટાઈમ જ નથી અમને આવું બધું કરવાનો. તો મેં બહુ જ મોરચો ચલાવેલો, રેડિયો પર પણ વાત કરેલી, સોશિયલ મીડિયા પર પણ વાત કરેલી. આ લોકો બધા જ કહે છે કે બેચલર્સને ઘર નહીં આપીએ, પણ આપો તો ખરા. અને આવો કોઈ ગવર્મેન્ટનો રૂલ નથી, અને હું ઘર રેન્ટ પર લઉં એટલે પછી મારા ઘરે કોઈ પણ આવી શકે, એ પ્રોબ્લેમ ના હોવો જોઈએ. પણ અમદાવાદમાં તમારે જો ઘર જોઈતું હોય તો તમારે મેરેજ સર્ટિફિકેટ જોઈએ ને જોઈએ. અને યાર તકલીફ એ છે કે મેરેજ માટે છોકરો પણ નથી મળી રહ્યો. એટલે વચ્ચે તો મને એવું થતું હતું કે હું ખરેખર લગ્ન જ કરી લઉં એટલે આ ઘરવાળી આખી સ્ટ્રગલ તો પૂરી થાય. કારણ કે વિચારો, તમારું આખું વર્ષ ઘર શોધવામાં જ જાય છે, તમે કરિયર પર કઈ રીતે ફોકસ કરો? સો એટલે હું સોશિયલ મીડિયા પર ઘણી બધી વાર ઓફ થઈ જતી હોઉં છું, બિકોઝ આઈ એમ કોન્સ્ટન્ટલી ફાઇન્ડિંગ હોમ. અને ખાલી આ મારી તકલીફ નથી, અમદાવાદના બધા જ બેચલર્સ આ ફેસ કરે છે. ઇમેજિન, મારી બાજુમાં એક આંટી રહેતા હતા જે સાયકોલોજિસ્ટ છે. આઈ હોપ એ આંટી ના જોતા હોય. સો એ આવ્યા એક દિવસ, ઘરનું દરવાજો ખખડાવ્યું અને મને કહે કે તમારા ઘરમાં બોયઝ છે. મેં કીધું આંટી નથી, યુ કમ એન્ડ યુ ચેક. અને એમને કહ્યું કે ના ના, મારે ચેક નથી કરવું, પણ તમારા ઘરમાં બોયઝ છે. એટલે મેં કીધું કે આ તો કેવી વાત થઈ, તમે આવીને ચેક કરો અથવા તમે બ્લેમ ના કરશો, પણ કે ના, હું અહીંયા કેમેરા લગાવીશ. મેં કીધું વોટ ઇઝ ઓલ ધીસ નોનસેન્સ, ટુ બી ઓનેસ્ટ. સો આને લઈને મેં આખો એક મોરચો ચલાવેલો સોશિયલ મીડિયા પર પણ અને રેડિયો પર પણ. અને એના પછી મને ઘર મળી ગયું, અને આઈ એમ સો હેપી કે ઘણી બધી છોકરીઓ મને રીચ આઉટ કરે છે ઇન્સ્ટાગ્રામ પર ઘર શોધવા માટે, અને હું એમને પણ હેલ્પ કરું છું. તો આઈ થિંક આ મને યાદ છે જે નો ફિલ્ટર મેં કંઈક કરેલું, અને લોકોને પણ એના થ્રુ હેલ્પ થઈ રહી છે. હજી પણ જેટલી છોકરીઓ મને સાંભળી રહી છે, જોઈ રહી છે, તમને ઘર શોધવામાં હેલ્પ જોઈતી હોય તો આઈ ડુ ઇટ. એક ક્વેશ્ચન મને માઇન્ડમાં ઉડતો તરતો આવે છે કે સાયકોલોજિસ્ટ એટલે એક એવો વ્યક્તિ જે દરેક વ્યક્તિની દ્વિધા વ્યથા સમજી શકે છે, એવું વ્યક્તિત્વ કે જે તમને સમજવા માટે જ પ્રોફેશનમાં છે, પણ એ જ નથી સમજી શકતા કે આ સમજવા જેવી વસ્તુ છે. ટ્રુ. અને મને એવા જ સાયકોલોજિસ્ટ મળે જેમાં બે વચ્ચે થોડો ગેપ હોય છે. વચ્ચે થોડો ગેપ અને પછી લોજિક, જેમાં લોજિક કશે મિસિંગ જ હોય છે. ટ્રુ. એટલે મને એવું થતું કે આંટી કેમ આવું કરે છે, તમારે તો એકદમ ફ્રી માઇન્ડેડ હોવું જોઈએ. એન્ડ શી વોઝ વેરી ગુડ, એવું નહોતું, બહુ બધી વાર અમારી વાત થઈ છે, પણ સમહાઉ એમને પ્રોબ્લેમ હતો આ બેચલર વસ્તુથી કે છોકરીઓ એકલી રહી કઈ રીતે શકે. અને મને ખરેખર પ્રોબ્લેમ છે આ માઇન્ડસેટથી. હું બહુ સિરિયસલી આ વાત મૂકવા માંગીશ કે યાર અમે લોકો સારા ઘરેથી આવીએ છીએ, અમારું ફેમિલી બેકગ્રાઉન્ડ સરસ છે, અને કોઈ ખોટું પગલું અમે નહીં લઈએ કારણ કે અમારા ઘરેથી જ આવીને 2 લાફા પહેલાં અમને મારશે. એટલે પ્લીઝ ઘર આપો, બેચલર્સને ઘર આપો. બધા બેચલર્સ નથી ખરાબ હોતા. આઈ નો કે તમારા બેડ એક્સપિરિયન્સીસ થયા છે, હું એમાં ના નથી કહેતી, પણ જેટલા પણ લોકો બીજા શહેરથી સ્પેશિયલી અમદાવાદમાં પોતાની કરિયર બનાવવા આવે છે, એ લોકો આ વાતને લઈને બહુ જ સ્ટ્રગલ કરે છે. ઓનેસ્ટલી પ્રિયાંક, આ વર્ષે મેં એક જ કામ કર્યું છે ને, એ છે ઘર બદલવાનું. મેં આ વર્ષમાં 2 ઘર બદલ્યા છે 4-5 મહિનામાં જ. એટલે આ એટલી બધી સ્ટ્રગલ છે કે તમે બીજું કંઈ કરી જ ના શકો. તમારી કરિયર સાઈડમાં જતી રહે, તમારી પર્સનલ લાઈફ સાઈડમાં મૂકી દેવી પડે, અને તમારે ખાલી ઘર શોધવું પડે. પૈસા આપવા છતાં પણ ઘર નથી મળતા, અને બહુ જ ફાયદો પણ ઉપાડવામાં આવે છે, બહુ હેરાન થાવ છો તમે. તો આઈ રિયલી હોપ કે અમદાવાદમાં આ એક વસ્તુ ચેન્જ થાય, કે બેચલર્સની સ્ટ્રગલ થોડી ઓછી થાય. 9 to 5 કરીએ, તમે કોર્પોરેટ જોબ કરતા હો અને પછી રાત્રે આવીને તમારે ઘર શોધવા જવાનું.
આઈ રિમેમ્બર ઓફિસથી આવીને હું 7 વાગે ઘર શોધવા જાઉં અને પછી 11-12 વાગે આવીને જમું. એટલે ઇટ્સ વેરી ટફ. એટલે તમારો અવાજ મીઠો હોય તેનાથી ઘરને મળવાને કોઈ લેવા દેવા નથી. જરાય નહીં. એટલે આંટી પ્લીઝ એમ કહું તો પણ ના પાડે. એની માટે તમારી પાસે મેરેજ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. ફેક ચાલે. એટલે હું એના પર આવી જ ગઈ હતી કે બનાવડાવી લઉં હવે ફેક. કે પથ્થર સાથે પણ્યા છે, પથ્થરદેવ અમારા પતિ છે, એવું કંઈક પેલો વડ પીપળા સાથે લગ્ન કરાય એવું કંઈક ફેક મેરેજ સર્ટિફિકેટ. ના, મેં તો એવું વિચાર્યું હતું કે મારા કોઈ ફ્રેન્ડને કહું ને, અમે એક ફોટોશોપ થી ફોટો બનાવી લઈએ અને હું કહી દઉં ઓનરને કે આજુબાજુવાળા આંટીને મારો હસબન્ડ છે ને આર્મીમાં છે, દર 6 મહિનામાં એક જ વાર આવે છે, દર 6 મહિને એને બોલાવી લેવાનો કે જો આ મારો હસબન્ડ છે અને આ બીજી બધી જે છોકરીઓ છે મારી બહેનો છે કે મારી નણંદ છે. અને સાસુ વાસુ તો પછી આટલો હસબન્ડનો જુગાડ કરી લીધો હોય તો સાસુનો કરી જ લઈએ.